હરીશ રાણા સાહેબ ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવું બન્યું કે જેને કોર્ટ દ્વારા ઈચ્છા મૃત્યુ જાહેર કરવામાં આવ્યું। ખરેખર એ હરીશ રાણા કોણ છે સાહેબ? એ ગાઝિયાબાદનો રહેવાસી હતો ને એનું સપનું હતું કે હું એન્જિનિયર બનું। એ વ્યક્તિ ચંદીગઢની અંદર બીટેકનો અભ્યાસ કરતો હતો, જે 2013ની અંદર ચોથા માળેથી તેની બિલ્ડિંગ ઉપરથી નીચે પડે છે। એનું જે મગજનો ભાગ છે તેને બદલી શકાય એવી પરિસ્થિતિ નહોતી અને એ વ્યક્તિને આખા શરીરનો લકવો થઈ ગયો હતો। માત્ર ને માત્ર ખાલી એની આંખો પટપટાવી શકતો હતો, બીજું કાંઈ એના શરીરની અંદર કોઈ હલનચલન નહોતું। સાહેબ 13 વર્ષથી એના માતા પિતા એને સેવા ચાકરી કરી રહ્યા છે। એ એક પ્રકારે કોમામાં ચાલ્યો ગયો છે। જે ઉંમરમાં એના માતા પિતા દીકરાની સેવાની જરૂર હોય ને એ સમયની અંદર એના માતા પિતા એ દીકરાની સેવા કરતા હતા। સાહેબ એનું ઘર બાર બધું વેચી દીધું એ મા બાપે, પણ એનો દીકરો સારો ન થયો। 13 વર્ષની આસ લગાવીને બેઠો તો મારો દીકરો આજ સારો થાય, મારો દીકરો કાલે સારો થાય, પરંતુ આવું બન્યું નહીં। અને સાહેબ એ લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સાહેબ સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે આ વ્યક્તિને સાહેબ ઈચ્છા મૃત્યુ જાહેર કરી। સૌથી અઘરો સમય તો એ જ હોય છે કે જ્યારે માતા પિતા જીવિત હોય અને એનો દીકરો, એનો સહારો જેની સામેથી ચાલ્યો જાય। દિલ્હીની અંદર જ્યારે એની ઈચ્છા મૃત્યુ માટે થઈને ત્યાં લઈ જતા હતા IIMS, ત્યારે આ એની માતાનો છેલ્લો વિડીયો सबको माफ करते हुए सबसे माफी मांगते हुए ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે એની દિવ્ય આત્માને શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે।